હેલો દોસ્તો, કેમ છો બધા? હું છું એનએસ પાંડોર. તો આજે આવી ગયા છે આપણે બટાકામાં પાણી વાળવા. જુઓ, બટાકા મસ્ત નીકળી ગયા છે અને ખેતરમાં આવી ગયો છે પાણી વાળવા. ચાલો આપણે બમ્પર જોઈ લઈએ. ચલો, બમ્પર તો કમ્પ્લીટ છે, વાખેલું છે. ગાડું રાખવાનું છે તો આપણે કમ્પ્લીટ. અને આ હોલમાં પાણી જશે અને નીકળે ક્યાં એ તમને બતાવું. જો બટાકા નીકળી ગયા છે, મસ્ત દેખાય છે. તો એ કુંડી તમને બતાવું કે કઈ કુંડીથી પાણી નીકળશે. ઓકે, અહીંયા થઈ જો અનેકમાં પાણી આવે છે. અત્યારે તો પેલી બાજુ વાળવાનું છે, ક્યાં વાળવું છે અત્યારે તો. અને પેલી બાજુ વાળો પાક પાઉં એટલે તકલીફ ના પડે, ફાટી જશે અને પાણી ભરાય છે. એ બાજુ એક ખાડો પડે, કાંઈ નહીં. એ બાજુ આપણે પહેલું પાણી વાળી દઈએ. 7 વાગી ગયા છે અને લાઈટ પણ આવી ગઈ છે, પણ થોડી વાર બોર ચાલુ કરવાનો છે. કેમ કે આપણે બધું તૈયારી કરી લઈએ, બધી જ. જો આ કુંડીમાંથી પાણી આવશે, આ કુંડીમાંથી નીકળશે તો કાંઈ નહીં, આપણે કમ્પ્લીટ કરી લઈએ. આ મેણિયું નાખવું છે, ફાટી નહીં જાય એના માટે. તો ચાલો આપણે મેણિયું થોડું નાખી લઈએ. તો દોસ્ત, કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે, હજી સુધી લાઈટ આવી નથી. કેમ કે એક પાણથી બીજો તો આવી નહીં રહ્યો, તો આવી જશે, ચાલુ કરશે દોસ્તો. લાઈટ તો આવી ગઈ છે કમ્પ્લીટ, પણ હજી પાણી નથી આવ્યું, શરૂ નથી કર્યો. ઓપરેટર હવે આવ્યો છે, તો કાંઈ ને આપણે બટાકાનું કરીએ પાણી પાવાનું. જો બટાકા પણ ખુલ્લી. नारायण पंडोर जी, किसी ने आपको दिल से याद किया है. જો દોસ્તો, કુંડીમાં પાણી આવી ગયું છે અને નેકમાં પણ આવી ગયું છે. ચાલો આગળ જોઈએ છે એટલે પોકી ગયું. જો 1 2 3 4 અને 5માં જાય છે દોસ્તો આ પાણી. કહીને આપણે વાળી દઈએ. જમજમાટ રગવા કરે છે દોસ્તો પાણી. તો દોસ્તો જુઓ, આટલું પાઈ દીધું છે અને બાકી છે. ત્યાં કુંડી જોવા મળતી હશે તમને, ત્યાં કુંડી તક બાકી છે આપણે. તો જુઓ, હાથમાં છે પાવડો ને ખેતરમાં પાણી. હાથમાં છે પાવડો ને ખેતરમાં પાણી. ઓ મારા ભાઈ જુઓ, મારી નેક ગઈ ફાટી. દોસ્તો તો ચાલો પેલે છેડે જઈ અને આપણે દામો કાપી લઈએ. હજી આ 2 તાણામાં આવી ગયું છે અને એક બાકી છે. કેમ કે એમાં થોડું ધીમું ધીમું પાણી આવે છે, તો કાંઈ વાંધો નહીં, આવી જશે અને પોકી પણ જશે. જેવો મારા માલકમાં ઘણા બટાકા વવડાય છે. મારા માલકમાં ઘણા બટાકા વવડાય છે. બટાકા વેચી બુટિયા લાવીશું લાડકડી. જો દોસ્તો, તો ચાલો આપણે દામો વાળી લઈએ. તો આ દામો આપણે કાપવાનું છે. તો પાણી પોકી ગયું છે, તો ચાલો આપણે દામો કાપી લઈએ. જો દોસ્તો, પેલું નાકું વાળી લીધું છે. આમાં જો
આટલે ગયું છે. આમાં કમ્પ્લેટ વાળી લીધું છે ને આમાં મોસમમાં પાણી જશે એટલે થોડી વાર લાગશે. તો ચાલો તમને આગળ મોસમ બતાવું જેટલે સુધી આપણે પાણી ભરવાનું છે. તો હાલો પેલે સાઈડે જઈએ. આપણે પાવડો લઈ લઈએ કેમ કે પાવડો જોઈએ છે. થોડું ફાટી જાય તો મજા નહીં આવે. જો દોસ્તો આ રહી મોસમ. તો સામે પાળી કરેલી છે ને એવા પાળી સીધું એટલે આમાં પાણી આવશે. તો કંઈ નહીં, એક સાડામાં તો આવી ગયું છે અને 3 બાકી છે. એક પાછળ છે, એને પાછળ એક છે. તો દોસ્તો પેલા પાવાનું પાણી પહી દીધું છે કમ્પ્લીટ. અને અત્યારે થોડું હામું કરવાનું છે. જુઓ, હામું કરવા માટે આવ્યો છું. ચાલો પહેલાં તો તમને બતાવી દઉં તે દાળ પાવા આવ્યો તે દાળ બટાકા કેવો થાય આજે કેવો જોવા મળશે તમને. જો બતાવું. જો દોસ્તો કેટલા મસ્ત દેખાય છે. તમને મસ્ત દેખાતો હશે અને કમ્પ્લીટ હશે, મોટું હશે, એવું લાગશે. આપણે ખાવાનું જલ્દી કામ કરી દઉં આપણે આટલું કરી દઈએ પછી જઈએ. જો દોસ્તો કામ કરવાનું કામ પતી ગયું છે. ચાલો ચાલુ હવે કામ. થોડી વાર લાગશે. થોડું લાંબે સારી આવી ગયો છું. સાપરે તો રોટલી ખાઈ અને થોડી વાર આરામ કરી લઈએ અને ફરી મળીશું આવતા વિડીયામાં. તો બાય બાય.